ફોર એક્ઝામ્પલ આપણે પડી ગયા, આપણે કંઈ વાગ્યું અને ત્યારે જે રિપેરિંગ કે સ્કિનનું કેવું કંઈ થાય છે કે બોનની કોઈ ડેમેજ થયું તો એનું કોઈ રિપેરિંગ થાય છે તે પ્રોટીન કરે છે. હેલો એવરીવન, વેલકમ ટુ ફિટનેસ એન્ડ માર્શલ આર્ટ્સ વિથ વિસ્પી ખરાડી. આજે આપણે જેમ લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કર્યું હતું કે આપણે આજે મેક્રોન્યુટ્રિયન્ટ્સ પર વાત કરીશું. એમાંથી એક સ્પેસિફિક મેક્રોન્યુટ્રિયન્ટનું આજે થોડી જાણકારી લઈએ, એ છે પ્રોટીન. પ્રોટીનનું મેઇન પર્પઝ જે છે, જે મેઇન રીઝન છે આપણી લાઈફમાં, આપણા શરીરમાં રહેવાનું, એનું એક જ રીઝન છે કે આપણે બધી જ રીતે મદદરૂપ થાય છે. બી ઇટ ગ્રો કરવા માટે, બી ઇટ સપોર્ટ સિસ્ટમ ડેવલપ કરવા માટે, કે બી ઇટ તમારી લાઈફ મેન્ટેન કરવા માટે, રિપેર એન્ડ મેન્ટેનન્સ, એ બધા જ માટે પ્રોટીન હેલ્પફુલ છે અને એ જ સેલ ફોર્મેશન કરે છે. જેમ પાણી સૌથી વધારે ઉપયોગી હોય છે બોડીમાં, આપણે ઇનફેક્ટ 75% જેટલું આપણા બોડીમાં પાણી હોય છે. સેકન્ડ લાર્જેસ્ટ સોર્સ જે આપણા બોડીમાં રહે છે એ છે પ્રોટીન. એટલે જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે પ્રોટીનની ઇમ્પોર્ટન્સ કેટલી છે. સેકન્ડ, એવું મિથ છે કે એવી ખોટી માન્યતા છે કે ભાઈ પ્રોટીન મેઇન મસલ બિલ્ડર છે કે મસલ બિલ્ડિંગ બ્લોક છે. એ છે, પણ એના સિવાય પ્રોટીનના બીજા ઘણા બધા ઉપયોગ છે અને એ આપણે આજે થોડી ડિટેલમાં જાણકારી લઈશું. પ્રોટીન કેવાના ઉપયોગ છે? મસલ બિલ્ડઅપ તો કરે છે, સાથે એન્ઝાઇમ્સ તરીકે કામ કરે છે. એ મેસેજ કમ્યુનિકેશનમાં કામ કરે છે. જેમ મેં થોડું એક્સપ્લેન કર્યું હતું આપણું મેટાબોલિઝમનું જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે, એ કમ્યુનિકેશન જે થાય છે એ પ્રોટીનના લીધે થાય છે. તમારા જે હોર્મોન કહેવાય એ પણ પ્રોટીન જ છે. તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે અને જસ્ટ ડોન્ટ ગો બાય કે ઘણા બધા તમને ગેરમાર્ગે બી દોડશે કે ભાઈ પ્રોટીન લેવું કંઈ જરૂર નથી, વધારે પ્રોટીન ખાવાથી આમ થાય ને ખોટું થાય. ડોન્ટ બિલીવ ઓલ ધીસ થિંગ્સ. જસ્ટ ગો અંડર ગાઈડન્સ ઓફ પ્રોપર વેલ નોન વેલ રેડ ન્યુટ્રિશનિસ્ટ કે ડાયટિશિયન્સ, અને એ જ તમને સલાહ આપશે એ પ્રમાણે જ પ્લીઝ આગળ કામ કરજો. પ્રોટીન મેઇન વર્ડ જે આવ્યો હતો પ્રોટીન, એ એક ગ્રીક વર્ડથી આવ્યો હતો. એને કહેવાય પ્રોટિયોસ. પ્રોટિયોસ એટલે પ્રાઇમરી ઓર ફર્સ્ટ પ્લેસ. સો નામ જ ફર્સ્ટ પ્લેસ ઓફ પ્રાઇમરી, એટલે પ્રાઇમરી સૌથી ઇમ્પોર્ટન્ટ સોર્સ આપણા બોડીમાં જે હોય છે એ પ્રોટીન છે. એટલે જ એનું નામ પ્રોટિયોસ ગ્રીક વર્ડમાં એનો ઉપયોગ થયો હતો. પ્રોટીનના આપણે મેજર 5 ઉપયોગો કે એના ફંક્શન્સ છે એ આપણે થોડું ડિસ્કસ કરીશું. મેઇન ફંક્શન પ્રોટીનનું આપણે જાણીએ છીએ કે મસલ માસ ડેવલપમેન્ટ માટે પ્રોટીન હેલ્પ કરે છે. નાઉ પ્રોટીન એક શું કહેવાય કે બિલ્ડિંગ બ્લોક છે. અમીનો એસિડ્સ થી બનેલું એક બિલ્ડિંગ બ્લોક છે આખો ટોટલ. નાઉ 20 જેવા 20 અમીનો એસિડ્સ છે, 20 જેટલા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડી માટે, અને એના કમ્પોઝિશનથી પ્રોટીન ડેવલપ થાય છે. પ્રોટીનનું સાયન્ટિફિક અને મોલેક્યુલર કમ્પોઝિશનની વાત કરું તો કાર્બોહાઈડ્રેટ પ્લસ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પ્લસ નાઇટ્રોજન પ્લસ સલ્ફર, આ એનું એક મોલેક્યુલર કમ્પોઝિશન હોય છે. પ્રોટીન મસલ બિલ્ડિંગની જ્યારે વાત કરીએ, મસલ માસની વાત કરીએ તો 2 પ્રોટીન છે, એક્ટિન અને માયોસિન. એ ઇન્ટરલિંક થાય છે એકબીજા સાથે અને એવી રીતે જે મસલ ડેવલપ કરે છે, મસલ સેલ ડેવલપ કરે છે. અને એટલે જ આપણે જ્યારે બી કોન્ટ્રાક્શન કે ફ્લેક્શન આપણે કરતા હોઈએ ત્યારે મસલમાં એ કામ કરે છે અને એના લીધે જ મસલ કામ કરી શકે છે. સો એ એક્ટિન અને માયોસિનનું મેઇન હતું. વર્ચ્યુઅલી કોઈ પણ ફોર્મ તમારા શરીરમાં, કોઈ પણ મુવમેન્ટ હોય તમારા શરીરમાં, જેમ કે આપણે આંખ પટપટાવીએ, આપણે બોલીએ, આપણા મસલના કામ તો છે જ. આપણી મુવમેન્ટ, આપણી ચાલવા ઉઠવાની જે બી મુવમેન્ટ છે એ બધી પ્રોટીનના લીધે થાય છે. તમારું હાર્ટ, તમારા લંગ્સ, તમારું લીવર, કોઈ પણ મેજર ઓર્ગન પ્રોટીન છે, પ્રોટીનથી જ બની હશે. સો આ એક પહેલું કામ હતું, ફંક્શન હતું પ્રોટીનનું, મસલ માસ. સેકન્ડ ફંક્શન આપણે વાત કરશું એનું હું કહીશ સેલ ફોર્મેશન.
સેલ ફોર્મેશન એટલે તમારા બોડીમાં એક પણ એવું કંઈ પણ પાર્ટ નથી, તમારી સ્કિન, તમારા વાળ, તમારું નખ, મસલ, તો એ કંઈ પણ ચીજ પ્રોટીનના લીધે એના સેલ ફોર્મેશન થાય છે. બહુ બધા ક્લસ્ટર્સ, મોલેક્યુલર ક્લસ્ટર્સ પ્રોટીનના ભેગા થાય છે અને એ કન્સ્ટ્રક્ટ કરે છે સેલ્સને. એ સેલ્સ ડેવલપ થાય છે અને એમાંથી ઘણા બધા પ્રોટીન્સ થાય છે, જેમ કે કમ્યુનિકેશનના જે સેલ્સ હોય તે પ્રોટીન રીતે બને છે. કેરિયર પ્રોટીન બને છે ઘણા બધા, જેમ કે હેમોગ્લોબિનમાં ઓક્સિજન કેરિયર જે હોય છે તે એ પ્રોટીનના લીધે ડેવલપ થાય છે. ઘણા બધા એન્ટીબોડીઝ જે આપણા બોડીમાં થાય છે, કે ઇમ્યુનિટી માટે જે આપણે બોલીએ ઘણા ઇમ્પોર્ટન્ટ છે, એ પ્રોટીનના લીધે બને છે. સો આ થયું સેલ ફોર્મેશનનું સેકન્ડ ફંક્શન. થર્ડ ફંક્શનની આપણે વાત કરીએ તો થર્ડ ફંક્શન આવે ટિશ્યુ મેન્ટેનન્સ અને રિપેર. કંઈ પણ આપણા બોડીમાં બ્રેકડાઉન થાય કે ટેર થાય કે જ્યારે રિપેરિંગનું કામ આવે એ પ્રોટીન કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે પડી ગયા, આપણે કંઈ વાગ્યું અને ત્યારે જે રિપેરિંગ કે સ્કિનનું કેવું કંઈ થાય છે કે બોનની કોઈ ડેમેજ થયું તો એનું કોઈ રિપેરિંગ થાય છે, તે પ્રોટીન કરે છે. એક્ઝામ્પલ તમને કહું કે કોલેજન એક ફાઇબ્રસ સેલ છે જે તમારા સેલ્સને રિપેર કરે છે, નવા સેલ્સ ડેવલપ કરે છે અને એ પછી તમારા કાર્ટિલેજ કે ટેન્ડન્સને ડેવલપ કરે છે સ્ટ્રોંગર. સો એ દેટ ઇઝ ઓલ્સો અ પ્રોટીન. દેટ ઇઝ ટિશ્યુ મેન્ટેનન્સ અને રિપેરની એક ફંક્શનની વાત થઈ. આઈ થિંક ફોર્થ ફંક્શનની વાત કરું તો એ છે એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ. એન્ઝાઇમ્સ બેઝિકલી એક એવું પ્રોટીન છે જે તમારા બોડીમાં કેમિકલ રિએક્શન્સને કંટ્રોલ કરે. હવે બહુ બધા હોર્મોન્સ એસોસિએશન છે આપણા બોડીમાં, એક મેસેન્જર તરીકે કામ કરે છે કે કંઈ પણ મેસેજ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનો તો એ મેસેન્જર તરીકે એન્ઝાઇમ્સ નું કે હોર્મોન્સનું પ્રોટીન જે હોય છે એ કામ કરે છે. એન્ઝાઇમ્સ તમારા બોડીમાં, તમારા સલાઇવાની વાત કરો કે સ્ટમકની વાત કરો કે ઇન્ટેસ્ટાઇન્સની વાત કરો, આ બધા તમારા ડાયજેશન માટે હેલ્પ કરે છે. ઇન્સ્યુલિન એક એવું હોર્મોન છે જે પ્રોટીન છે અને એ બેઝિકલી એનું કામ શું છે કે તમારું બ્લડ શુગર તમારા સેલ સુધી પહોંચાડવાનું એનું કામ હોય છે, ફ્યુઅલ તરીકે, જે તેને એનર્જી તમારાથી મળી શકે. સો આ એક ચોથો ફંક્શન થયો, ચોથું કામ થયું પ્રોટીનનું, એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ. જે પાંચમું ફંક્શન આપણે કરીશ, જે મેં લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કર્યું હતું, વાત કરી હતી, એ છે એનર્જી સોર્સ. એનર્જી સોર્સ પ્રોટીન એક એવું મેક્રોન્યુટ્રિયન્ટ છે જે લાર્જ ક્વોન્ટિટીમાં આપણે ખાવું જોઈએ અને ત્યારથી જ આપણે એનર્જી મળે છે ઘણી બધી. ઇનફેક્ટ જે વેલ નરિશ કે બહુ સારી રીતે જીવન જીતા હોય એવા લોકોમાં બોડી પ્રોટીનને એક સાઈડ પર છોડી દે છે, એનર્જી માટે યુઝ નથી કરતું. એ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સને પહેલા યુઝ કરે છે અને પ્રોટીનને લાસ્ટ રહેવા દે છે, કારણ કે પ્રોટીનનું ઇમ્પોર્ટન્સ બોડીમાં એટલું બધું છે કે એના બીજા કામ બહુ બધા છે, તો એને એનર્જીમાં એને યુઝ બોડી પોતે જ નહીં કરશે. તો જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે પ્રોટીનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. પ્રોટીનનું એક કોઈ રિઝર્વોયર નથી કે કોઈ સ્ટોરેજ સ્પેસ નથી હોતી ફેટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સની જેમ. સો આપણે ઇનફ પ્રોટીન ખાવું જોઈએ. ઓફકોર્સ એક્સેસિવ પ્રોટીન ખાલી બોલવાનું છે કે એક્સેસિવ પ્રોટીન થઈ ગયું છે બોડીમાં, પણ એક્સેસિવ પ્રોટીન ખાવું આઈ થિંક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. નોર્મલ માણસો એટલું બધું પ્રોટીન ખાઈ જ નથી શકતા. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે એટલી બધી વાર આટલો બધું ક્વોન્ટિટી ઓફ પ્રોટીન ખાઈ શકો. પણ યસ, પ્રોટીનનું કોઈ રિઝર્વોયર કે કોઈ સ્ટોરેજ સ્પેસ નથી હોતી અને જ્યારે બી આપણે બોડીને પ્રોટીનની જરૂર હોય તો એમાંથી એ કાઢી નથી શકતું. તો પ્રોટીન પૂરતા અમાઉન્ટમાં રેગ્યુલર ટાઈમમાં આપણે આપ્યા જ કરવું જોઈએ. સો આ થયા મેજર ફંક્શન્સ, મેજર કામો પ્રોટીનના. હવે આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ પ્રોટીન અને એના ફંક્શન, કેવા કેવા અલગ અલગ ફંક્શન છે એના પર આપણે વાત કરીએ. પ્રોટીન મેં જેમ કહ્યું એક મેજર મેક્રોન્યુટ્રિયન્ટ છે જે સ્મોલ યુનિટ્સમાં મળીને અમીનો એસિડ્સ ડેવલપ થઈને પ્રોટીન આખું ફોર્મ થાય છે. આઈડિયલી પ્રોટીન અમીનો એસિડ્સ જે છે બિલ્ડિંગ બ્લોક્સ કહેવાય, એ 3 ટાઈપનો હોય છે: અસેન્શિયલ, નોન અસેન્શિયલ અને કન્ડિશનલ. અસેન્શિયલ અમીનો એસિડ્સ એવા અમીનો એસિડ્સ છે જે આપણું બોડી બનાવી નથી શકતું, એટલે આપણે ફૂડ સોર્સિસમાંથી આપણે એને મેળવવું પડે, ખાવું પડે. નોન અસેન્શિયલ અમીનો એસિડ્સ એવા છે જે આપણું બોડી બનાવી શકે છે. અને કન્ડિશનલ અમીનો એસિડ્સ એવા છે જે આપણે ક્યારે જરૂર પડે, જ્યારે આપણે સિક હોઈએ કે આપણે કંઈ મેજર ઇન્જરી આવી હોય ત્યારે જ એક
કન્ડિશનલ અમીનો એસિડ્સ કામમાં આવે, નહીં તો એ કામમાં નથી આવતા. સો આઉટ એન્ડ આઉટ આ જે અસેન્શિયલ, નોન અસેન્શિયલ, કમ્પ્લીટ પ્રોટીન્સ છે, તો એના સોર્સિસ, પ્રોટીન મેળવવું ક્યાંથી, તો બે જ સોર્સિસ હોય છે ઇન એન આઉટલાઇન. એ છે ફર્સ્ટ ઇઝ કમ્પ્લીટ પ્રોટીન. હવે કમ્પ્લીટ પ્રોટીનની આપણે વાત કરીએ, દેટ મીન્સ કે જે 9 અસેન્શિયલ અમીનો એસિડ છે એ એમાં હોવા જોઈએ. 9 અમીનો એસિડ જો મળે છે, દેટ મીન્સ કે એ પ્રોટીન કમ્પ્લીટ છે. હવે એમાંથી એનિમલ પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ ખાવું જરૂરી છે. ઓફકોર્સ પ્લાન્ટ પ્રોટીન આપને મળી શકે છે, પણ એમાં 9 અસેન્શિયલ અમીનો એસિડ્સ નથી હોતા. તો ઇફ યુ આર ટોકિંગ અબાઉટ જસ્ટ કમ્પ્લીટ પ્રોટીન, તો આપણે ઘણું બધું નોન વેજીટેરિયન ફૂડનું સેવન કરવું જોઈએ. ઓફકોર્સ હું એમ નથી કહેતો કે જે લોકો વેજ છે એ લોકો પણ નોન વેજ થઈ જાય. નો, હું એ પોઈન્ટ પર આગળ આવીશ કે શું આપણે કરવું જોઈએ. સો ધીસ ઇઝ આઉટ એન્ડ આઉટ કમ્પ્લીટ પ્રોટીન જે નોન વેજીટેરિયન સોર્સિસથી મળે. પણ એક પ્રોબ્લેમ એમાં એવું છે કે જ્યારે આપણે હાઈ લીન પ્રોટીન ફૂડ આપણે ખાઈએ, તેની સાથે બીજું એક સબસ્ટન્સ આપણે મળે છે ફેટ્સ. તો એ આપણે ધ્યાનમાં રાખો કે ફેટ્સ તમારા કેલરી કાઉન્ટિંગમાં એટલા છે, અને જો વધી જતા હોય તો આપણે એ નહીં ખાવું જોઈએ. સેકન્ડ જે સોર્સ ઓફ પ્રોટીન છે ઇનકમ્પ્લીટ પ્રોટીન કહેવાય, જેમાં 1 કે 2 અથવા એનાથી વધારે અમીનો એસિડ્સ ઓછા હોય છે. જે અસેન્શિયલના જે હોય છે એનાથી 1 કે 2 અસેન્શિયલ અમીનો એસિડ્સ ઓછા હોય છે, એટલે એને નોન અસેન્શિયલ ઓર ઇનકમ્પ્લીટ પ્રોટીન કહેવાય. નાઉ આનું ફોર્મ એટલે શું કે તમે બીન્સ ખાઓ, પીસ ખાઓ, નટ્સ ખાઓ, સોયાના પ્રોડક્ટ્સ ખાઓ, ઘણા ગ્રેન્સ છે જે પ્રોટીન સોર્સમાં હાઈ હોય છે, ઘણા પ્લાન્ટ પ્રોટીન હોય છે. ફોર એક્ઝામ્પલ બીન્સ, આપણે બીન્સની વાત કરીએ, બીન્સ ઓર પીઝની વાત કરીએ, તો એમાં ચીક પીસ છે, હમસ છે વગેરે તમે ખાઈ શકો. સીડ્સ એન્ડ નટ્સની વાત કરો તો ઘણા બધા તમને આલમંડ્સ, વોલનટ્સ તમને એમાંથી પ્રોટીન સોર્સિસ મળી શકે છે. ઓફકોર્સ સોલ્ટેડ આલમંડ્સ અને સોલ્ટેડ વોલનટ્સની વાત નથી કરતો હું, સો પ્લીઝ અવોઇડ ધેટ. તમે વોલનટ્સ, નટ્સ ખાઈ શકશો પણ સોલ્ટેડ નહીં. પછી તમે સોયા પ્રોડક્ટ્સની તમે સેવન કરી શકો, જેમાં ટોફુ આવી શકે, તેમાં સોય મિલ્ક આવી શકશે. કિનોવા એવું એક ગ્રેન છે જે સુપરબલી રિચ છે પ્રોટીન સોર્સમાં. સો પ્લીઝ એનો ઉપયોગ કરો. ઇન એન્ડ આઉટ મારો આ એક્સપ્લેનેશનની પાછળ એક જ મતલબ છે કે તમે પ્રોટીન સોર્સિસ, જો તમે ઇનકમ્પ્લીટ સોર્સિસ તમે લેવો છો, જેમ કે નોન વેજીટેરિયન સોર્સિસ તમે નથી ટચ કરી શકતા, તો તમારે ઘણા બધા પ્રોટીન સોર્સિસ મિક્સ કરવા જોઈએ. તો એ તમારું ખાસું અમીનો એસિડનું જે બોડીમાં સ્ટોરેજ હોય છે, કે ઉપયોગ હોય છે, એ પૂરું કરી શકે છે. તો યુ જસ્ટ ડોન્ટ સ્ટીક ટુ વન સોર્સ ઓફ પ્રોટીન, તમારે મિક્સ કરવું જોઈએ જ્યારે તમે ઇનકમ્પ્લીટ સોર્સિસ નો ઉપયોગ કરો તો. અલગ અલગ ટાઈપ્સ ઓફ પ્રોટીન્સ છે, એ અલગ અલગ ટાઈપ્સ ઓફ પ્રોટીનના અલગ અલગ કામો હોય છે અને ફંક્શન્સ હોય છે. ઓવરઓલ 22 જેટલા અમીનો એસિડ્સની બોડીને જરૂર રહી છે, પણ જે અલગ અલગ ટાઈપ્સ છે પ્રોટીનના, એના પરથી તમને આઈડિયા આવશે કે એ શું અમીનો એસિડ્સ કામ કરે અને કેવી રીતે પ્રોટીન આપણા બોડીને હેલ્પ કરે છે ઓવરઓલ. સો ફર્સ્ટ ટાઈપ ઓફ પ્રોટીન જે હું વાત કરીશ એ સ્ટ્રક્ચરલ પ્રોટીન. સ્ટ્રક્ચરલ પ્રોટીન એ બેઝિકલી સૌથી લાર્જેસ્ટ ક્લાસ ઓફ પ્રોટીન્સ છે જે આપણા બોડીમાં હોય છે, અને તમારો સ્કિન છે, હેર છે, બોન સ્ટ્રક્ચર છે, બધું જ આ સ્ટ્રક્ચરલ પ્રોટીનના લીધે ફોર્મ થાય છે. ફોર એક્ઝામ્પલ કેરેટીન અને કોલેજન. કેરેટીન એવું એક સ્ટ્રક્ચર છે જેમાં સ્કિન છે, હેર છે, ટીથ છે, એ બધું ડેવલપમેન્ટ કેરેટીનના લીધે થાય છે. સેકન્ડ પ્રોટીન હું કહીશ કોલેજન. કોલેજન બેઝિકલી ટેન્ડન્સ, મસલ્સ, કાર્ટિલેજ, સ્કિન એ બધા પર કામ કરે છે. સો આ થયું સ્ટ્રક્ચરલ પ્રોટીનનું એક ટાઈપ અને એના ફંક્શન્સ. સેકન્ડ ટાઈપ ઓફ પ્રોટીનની વાત કરીશ તે છે સ્ટોરેજ પ્રોટીન. આ ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રોટીન છે અને બહુ ક્રિટિકલ એલિમેન્ટ આપણા બોડીમાં હોય તે લોકોને આ હેન્ડલ કરે છે. આઈડિયલી હેમોગ્લોબિન એવું એક પ્રોટીન છે જે તમારા બોડીમાં ઓક્સિજનને સ્ટોર કરે છે. એવી રીતે ફેરેટીન
એક એવું એક પ્રોટીન છે જે તમારા બોડીમાં આયર્નને સ્ટોર કરે છે. સો these are different types of functions of a particular type of protein જેને કહેવાય છે સ્ટોરેજ પ્રોટીન. જે થર્ડ પ્રોટીનની હું વાત કરીશ એ કહીશ હોર્મોનલ પ્રોટીન. હોર્મોનલ પ્રોટીન આઈડિયલી કામ કરે છે એક મેસેન્જર તરીકે, એક મેસેજ બીજી જગ્યા પર પહોંચાડવાનો અને એના પર રિએક્શન શું આવે એના પર ધ્યાન આપવું એ હોર્મોનલ પ્રોટીન્સનું કામ હોય છે. અને એ સિગ્નલ્સ પણ કેરી કરે છે. ઘણીવાર આપણે બોડીમાં કોઈક એવું પર્ટિક્યુલર પ્રોબ્લેમનું સિગ્નલ હોય ત્યારે એ હોર્મોનલ પ્રોટીન્સ તમારા સિગ્નલને એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચતું કરે છે. અને આ આઈડિયલી એક સિસ્ટમ એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન સિસ્ટમનો એક પાર્ટ છે. અને જે આપણે કહીએ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડોક્ટર્સ જે હોય, સ્પેશિયાલિસ્ટ હોય છે, એમાં વધારે ડિટેલમાં તમને અને હેન્ડલ કરી શકે અને પ્રોબ્લેમ્સ હોય તો એ લોકો જ તમને સોલ્યુશન પણ આપી શકે. એક્ઝામ્પલ તમને કહીશ કે જે હોર્મોનલ પ્રોટીન છે, ઇન્સ્યુલિન એક એવો એક હોર્મોનલ પ્રોટીન છે જે આપણા બોડીમાં રિલીઝ થાય છે બ્લડ શુગર લેવલ્સને કંટ્રોલ કરવા માટે. તો આ એનું એક એક્ઝામ્પલ થયું, એનું એક ફંક્શન થયું. ફોર્થ પ્રોટીનની હું વાત કરીશ, ટાઈપ ઓફ પ્રોટીન, એ કહીશ હું એન્ઝાઇમ્સ. એન્ઝાઇમ્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાયોલોજિકલ કેટલિસ્ટ તરીકે કામ કરે છે જે તમારા કેમિકલ રિએક્શન્સ બોડીમાં થાય છે એને હેન્ડલ કરવા માટે. સો આઈડિયલી હું તમને કહું કે જેમ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ આપણે ખાઈએ તો એને બ્રેક કરે ગ્લુકોઝમાં. તો એ ગ્લુકોઝમાં કોણ બ્રેક કરે? એ એમિનોલાઇટિક પ્રોટીન્સ કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આપણે કહીએ એ બ્રેક કરશે. એવી રીતે જ આપણે જ્યારે પ્રોટીન ખાઈએ અને એને બ્રેક કરીને અમીનો એસિડમાં કન્વર્ટ કરે તો એ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ્સ કરે. સો આ થયું જે ફોર્થ એન્ઝાઇમ જે છે અલગ ચોથો પ્રકારનો પ્રોટીન છે અને એનું ફંક્શન. જે ફિફ્થ ટાઈપ ઓફ પ્રોટીન છે એને હું કહીશ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, જે આપણા બોડીમાં એન્ટીબોડીઝ ડેવલપ કરે. ફોરેન સબસ્ટન્સ ક્યારે બી આપણા બોડીમાં આવી જાય અને એ ઇન્ફેક્શિયસ હોય તો ત્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એક્ટિવ થઈ જાય અને એ ઇન્વેડર્સ કહેવાય કે જે ઘૂસણખોરી આપણા બોડીમાં આવી જાય છે, જે નુકસાન કરી શકે એ લોકોને દૂર કરે છે એન્ટીબોડીઝ ડેવલપ કર્યા પછી. સો આ થયું આઉટ એન્ડ આઉટ ટાઈપ્સ ઓફ પ્રોટીન. અને નેક્સ્ટ આપણે વાત કરીશું કે પ્રોટીનના યુઝિસ શું છે, એના કામ શું છે. પ્રોટીનના ઘણા બધા કામો હોય છે, યુઝિસ હોય છે, આપણે એના પર આપણે થોડી ચર્ચા કરીએ. ફર્સ્ટ યુઝની હું વાત કરું તો એ છે ગ્રોથ એન્ડ મેન્ટેનન્સ, જે મેં ઓલરેડી એક્સપ્લેન કરી ચૂક્યો છું આમાં આગળ જ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ યુઝ હું કહીશ તો એ બાયોકેમિકલ રિએક્શન્સ કે મેટાબોલિક એક્ટિવિટીઝને એન્હેન્સ કરે છે, જે એન્ઝાઇમ ટાઈપનો પ્રોટીન હોય છે તે રીતે. એ મેસેન્જર તરીકે કામ કરે છે. જ્યારે બી કંઈક ઇમ્પોર્ટન્ટ મેસેજ, ફોર એક્ઝામ્પલ તમારા કિડનીઝથી બ્રેઇન સુધી પહોંચાડવાનું હોય કે લીવરથી સ્ટમકથી લીવર સુધી પહોંચાડવાનું હોય તો એ મેસેન્જર પ્રોટીન્સ કામ કરે છે. એ તમારા બોડીને સ્ટ્રક્ચર આપે છે, સ્કિન, બોન્સ, હેર, જે આપણે આગળ ડિસ્કસ કર્યું. એ તમારા બોડીમાં પીએચ લેવલ તમારું મેન્ટેન કરે છે, જે એસિડ અને બેઝનું લેવલ છે એને મેન્ટેન કરે છે અને ન્યુટ્રલ રાખવાની કોશિશ કરે છે તમારા બોડીને. તમારા બોડીમાં ઘણા બધા ફ્લુઇડ્સ હોય છે, જેમ કે એલ્બ્યુમિન હોય છે, ગ્લોબ્યુલિન હોય છે, એને મેન્ટેન કરે છે. આ ફ્લુઇડ્સને મેન્ટેન કરવાનું કામ પ્રોટીનનું છે. ઇમ્યુનિટી બૂસ્ટર છે, જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સની આપણે વાત કરી હતી એ તો છે જ. ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, યુઝ છે પ્રોટીનનો. આપણે ડિસ્કસ કર્યું કેમ જે કે હેમોગ્લોબિન એક કેરિયર છે ઓક્સિજનનું, ફેરેટિન છે એક કેરિયર છે આયર્નનું, લિપોપ્રોટીન કરીને છે એ છે કેરિયર છે કોલેસ્ટ્રોલ અને ફેટ્સનું, એક્સેટ્રા. અને લાસ્ટ યુઝ હું કહીશ તો સૌથી ઇમ્પોર્ટન્ટ યુઝ અને ફંક્શન આપણે પ્રોટીનનું કહીએ છીએ, તમારા બોડીને આપણે ઓવરઓલ એનર્જી આપે છે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ હવે એક ટોપિક હું ડિસ્કસ કરીશ કે સાયન્ટિફિક રીઝન પ્રોટીન ખાવા પાછળ શું છે. કે આપણે ક્યારે બી કોઈ પૂછે કે કોઈ ડૉક્ટરને ક્વેશ્ચન નથી પૂછતું, જ્યારે બી કોઈ ડૉક્ટર કોઈ દવા આપે ત્યારે, પણ ન્યુટ્રિશનિસ્ટ કે ડાયટિશિયન હોય તે લોકોને ક્વેશ્ચન પૂછે, કારણ કે સાયન્ટિફિક બેઝ નથી હોતો એવું લોકો માને છે, પણ આ ખોટી માન્યતા છે.
સાયન્સ બધે જ હોય છે અને સાયન્સ ક્યારે બી ખોટું નથી હોતું. તો સાયન્ટિફિક રીઝનની વાત કરીએ કે પ્રોટીન ખાવા પછી સાયન્ટિફિક રીઝન શું છે. ફર્સ્ટ, પ્રોટીન તમારા એપેટાઇટને ઓછી કરી નાખે, તો ખાવાની જે ભૂખ લાગે એ ઓછી કરી નાખે. એક પર્ટિક્યુલર હોર્મોન છે આપણા બોડીમાં ગ્રેલિન કરીને, એ તમારી ભૂખ વધારી દે અને ખાલી તમને ખાવાનું મન થાય એને ઓછું કરી નાખે છે. એટલે તમને સેટાઇટી આપે છે, તમને સેટિસ્ફેક્શન આપે છે કે હા તમારું બોડી પૂરતા પ્રોટીન, કાર્બ્સ અને ફેટ્સ લઈ રહ્યું છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ લઈ રહ્યું છે. પ્રોટીન મસલ માસ અને સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે છે, એની પાછળ સાયન્સમાં જવાની જરૂર નથી, બધાને બધું ખબર જ છે. સો એ પણ સાયન્ટિફિક રીઝન છે કે પ્રોટીન કેમ લેવું જોઈએ. તમારા બોન્સ માટે બહુ સારું છે પ્રોટીન. પ્રોટીન તમારું જે ઘડી સ્નેકિંગ કરવાની આદત હોય છે, ઘડી કંઈ પણ નાસ્તો કરી લેવાની આદત છે, એ ઓછી કરી નાખશે. જો તમે ઇનફ પ્રોટીન બોડીમાં આપી રહ્યા છો તો તમારું બોડી આ નહીં કરશે, કારણ કે તમને તમારી બોડીને સેટાઇટી આપશે. તો તમે ઘડી સ્નેકિંગ કે મંચિંગ નહીં કરશો. પ્રોટીન તમારો ઓવરઓલ મેટાબોલિક રેટ હાઈ કરે છે. એનું સિમ્પલ કારણ છે કે થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ, આપણે જે કે TEF કહીએ, એ પ્રોટીનનું હાઈ હોય છે. થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ એટલે ખાવાનું ખાધા પછી જે ડાયજેશનમાં જે એનર્જી યુઝ કરે બોડી, એ કેટલા લાંબા ટાઈમ સુધી ચાલે, તો એ છે. હવે નોર્મલી કાર્બોહાઈડ્રેટ્સની થર્મિક ઇફેક્ટ હોય છે 5 to 15% જેટલી હોય છે, પણ પ્રોટીનની વાત કરીએ તો એ 20 થી 30% જેટલી થઈ શકે. દેટ મીન્સ કે એટલી વધારે એનર્જી પ્રોટીનને ડાયજેસ્ટ કરવામાં લાગે, એટલે થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ વધારે છે પ્રોટીનનું. તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકે છે જો તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપી રહ્યા છો. ઓફકોર્સ બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જરૂરી છે, પણ પ્રોટીન એક ઇમ્પોર્ટન્ટ કેટલિસ્ટ છે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે, લો લાવવા માટે. વેટ લોસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને સેટાઇટી આપે છે. તમે બીજું કંઈ પણ મંચિંગ કે ખાવાની કોશિશ નહીં કરશો. તમારી એક બહુ મોટી માન્યતા, ખોટી માન્યતા છે કે તમારી કિડનીઝ પર હાર્મ કરે છે એક્સેસ પ્રોટીન. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એક્સેસ પ્રોટીન કે પ્રોટીન કિડનીઝને હાર્મ નથી કરતું. એ કદાચ તમારી કિડનીઝ પહેલેથી કોમ્પ્રોમાઇઝ થઈ છે, તો આપણે એને હેન્ડલ કરવું જોઈએ રાધર દેન ફોકસ કે ભાઈ પ્રોટીન આપણે કેટલું ખાવું જોઈએ. કિડનીઝને કોઈ ડેમેજ પહેલેથી થયું હોય તો એનો ડાયટ આખો જુદો થઈ જશે, અને પહેલા કિડનીનું ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને પછી ડાયટ પર ફોકસ કરવું જોઈએ. તમારી ઇન્જરીઝ રિપેરમાં પ્રોટીનનો બહુ મોટો હાથ છે, જેમ મેં કેરેટીન ને કોલેજનની વાત કરી હતી. અને મેઇન ઇમ્પોર્ટન્ટ જે હું કઈ સાયન્ટિફિક રીઝન જે હું પોતે બિલીવ કરું છું ને એના માટે જો પ્રોટીન પર વધારે ફોકસ કરું છું, એ મને લાંબા ગાળા સુધી, મારી કદાચ મોટી વય સુધી બી મને એ ફિટ રાખવાની જો મને ઈચ્છા હોય તો મારે પ્રોટીન પર ડિપેન્ડન્ટ રહેવું જ પડશે. એક સાયન્ટિફિક ટર્મ છે સાર્કોપેનિયા કરીને. સાર્કોપેનિયા એટલે જેમ એજ વધે તેમ મસલ તમારો લોસ થતા જાય ઓટોમેટિકલી. તો મારે જો મસલને કમ્પોઝ રાખવા હોય, મસલને મારે બચાવી રાખવા હોય તો મારે પ્રોટીન ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આ બધું થયું પ્રોટીન વિશે. કંઈ પણ મને ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ મી રિગાર્ડિંગ પ્રોટીન્સ. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી.